गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે થોડો ઠીક ઓકે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને અત્યારે કદાચ વાગી ગયા છે 11:30 કે 12 વાગ્યા છે અને 12 વાગે બ્લોગ સ્ટાર્ટ એટલે કરું છું કાલના બ્લોગમાં તમે જેમ જોયું છે એમ તાવ આવી ગયો તો અને ઉઠી તો 8 વાગ્યાનો ગયો તો કારણ કે કાલનો બ્લોગ મૂકવાનો હતો એ બાકી હતો તો એડિટિંગ કરીને પાછો હુઈ ગયો અને અત્યારે જાગીને નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયો અને આ બાજુ કિચનમાં આવી ગયો છું ગાઈઝ આજ સવારમાં છે ને કિચનમાં જોરદાર કન્ટેન્ટ હતો પણ શું કહેવાય ઉઠ્યો અને તાવ જેવું હતું ને એટલે શૂટ કરવાનું કાંઈ મજા આવતી નહોતી ને આ બાજુ સોનલ કંઈક પીળું પીળું બનાવે છે શું બનાવે છે આપણે પૂછીએ બાકી કાલ સાંજે છે ને ભૂખ એટલી લાગી હતી ને મકાઈનો સેવડો બનાવ્યો હતો ને એ હાવ ઝાપટી ગયો પણ કોઈ મારી સિવાય તો બ્લોગ લેવા વાળું હતું નહીં એટલે કોઈએ કાંઈ બ્લોગ લીધો નહીં અને એમ જ હોય તોય થોડોક બની જાય મજાનો હોય થોડોક ઓછો બને એવું કઈ ન હોય પૂરો કરો એમ નહીં તમે બધા થોડોક બ્લોગ ઉતારો તો તમને વાંધો રોહિતે લીધો તો પછી સાંજે તારે થોડોક લઈ લેવો તો ને હું લઉં મકાઈ બનાવતી નવરા થયા ચેવડો બને રે ને 9 જેવું થઈ ગયું તો નવરી થઈ પછી ઋષિ ભૂખ્યો થયો પછી એને ખવરાવ્યો પછી ઈ કાલ તો હુઈ ગયો પંજાબ કોને ખબર છે ઈ હું એને છું આ ગાઈસ કોને ખબર હું ઉઠ્યો એટલે મારી હારોરી હૂતો તો મેં કીધું આ કેમ હુઈ ગયો છે કરી 11-12 વાગ્યા લગી કોઈ દી હુવે નહીં ઈ 9 વાગ્યા હુઈ ગયો હું હુઈ ગયો અને પપ્પાની તબિયત બગડી ગઈ છે રોહિતની તબિયત બગડી ગઈ છે બધાની તબિયત બગડી ગઈ છે પણ વાત થતી હતી આપણે સવારમાં મસ્ત મજાનો કન્ટેન્ટ હતો એની તો બા અત્યારે છે ને કે ગયા છે તો એના માટેની મસ્ત મજાની બધી રસોઈ બનતી હતી અને ટિફિન પેક થતું હતું કે કારણ કે અમારા ઘરમાં છે ને ટિફિન બહુ ઓછું પેક થાય કારક જ થાય શું કેવું બા ગયા છે આજે વનભોજન કરવા હા સિદ્ધનાથ મહાદેવ છે ને ત્યાં ઓલપાડ ગયા છે શેરીની તો નાકે કેમ લોટ સોપ્યો આ ઓલ કરવા હા તે બધી શેરીની બાજુ બધા ગયા છે મમ્મીને જાણું તો મમ્મી કે પછી કે હું નથી જાતી પણ બા ગયા એકલા તે સવારે પછી બનાવ્યું રોટલી ખીર બનાવી અને આખા ભીંડાનું શાક બનાવ્યું તો ગાઈઝ એ બધા દ્રશ્યો સવારમાં છે ને મારે કેપ્ચર કરવા હતા પણ એટલી બધી મારામાં તાકાત નહોતી હવે એમ થાય છે થોડુંક સારું થયું હોય અને તાવ આવે ને તે જ્યારે તમને પરસેવો વળવા મળે ને એટલે માનવાનું હવે તાવ કદાચ ઉતરતો જતો હોય છે એવું હોય અને આમે તમ કાલ હાંજે નત કેતા બહાર નીકળો તો મને તાવ વઈ ગયો એટલે ભાઈ ઉતાર્યો ને ગોદડામાં તોય કદાચ એમ થાતું ઘરે કે કાટો પછી મારી આવો એટલે કારણ કે તમે શું કહેવાય બેડમાં ઉતાર્યું ને તોય આખું બોડી ગરમ ને ગરમ રહી આમ આટો મારો ને બહારની ફ્રેશ હવા લ્યો ને કારણ કે કાલે હું છે ને હાલીને ડોક્ટર પાસે દવા લેવા ગયો હતો એટલે ત્યાંથી આવ્યો ને તો પરસેવો વળી જાય એટલે એમ લાગે કે ભાઈ શરીર થોડુંક ઠંડુ પડે છે કાંઈ નહીં અત્યારે બપોરની જમવાની તૈયારી ચાલે છે જો રોટલી બનાવે છે ને અત્યારે પાછી ભૂખ લાગી ગઈ છે રોટલી હમણાં ગરમ કરી દો શાક ને બધું થઈ ગયું છે તો ગાઈસ શાક ને એવું બધું થઈ ગયું છે રોટલી થઈ ગઈ છે તો ખાઈને પાછા છે ને થોડીક વાર આજ હુઈ જવાનું છે એટલે મને એમ લાગે હાન થાય ને સારું થઈ જાય જો સાંજે નહીં સારું થાય ને તો આપણે ક્યાંક હોસ્પિટલે ફરીથી જવું જોઈએ જો પાછો તાવ આવી જાય અત્યારે બધા જમવા બેસી ગયા છે અને જો જમવામાં રોટલી લઈ લીધી છે અને ખીર છે કારણ કે બા સવારમાં જવાના એટલે ખીર બનાવી હતી અને આ બાજુ છે બટેકાનું શાક ખીર ખાવાથી બધા એમ કે શું કહેવાય પેટ કપાઈ જાય એટલે કે શરદી કફ ને એવું થયું હોય ને નીકળી જાય એવું હોય મમ્મી પેલા કેતા પણ આપણે શરદી થઈ જાય છે ખાઈએ એવું છે ઘરમાં છે ને બધાને શરદી ઉધરસ અને તાવ આવી ગયો મને એમ છે એક જણાને શરદી થતી છે ને એનાથી બધાને ચેપ લાગતો છે શું કેવું મમ્મી એવું ન હોય પણ બધાને વાયરસ જેવો છે ને એટલે શરદીમાં તાવ આવી જ જાય બા હોત તો એમ કીધું હોત ને કે ઘરમાં બધાને તાવ આવવા માંડ્યો બાકી પીસી ફેરાઈ આવો કે કેમ પીસી ફેરાઈ જોઈએ એમ એવું ન હોય આ રિસીવને તાવ આવ્યો હતો કે નહીં એને એકાદી પીસી ફેરવો હોય એમ એવું હોય કઈ પેલા ગાઈ કેવું હતું કાક નાના છોકરા બહુ રોયા રાખે ને તાવ ને એવું આવી જાય ને રહી નહીં ને એટલે પીસી ફેરવા જતા તો એમાં શું હોય મમ્મી પીસી ફેરવા જતા અમે કારે નથી ગયા એટલે આપણને કઈ ખબર નથી ગયા તમે તો મમ્મી કારે નથી ગયા અને સામે હા બડા ગણેશ નહીં લંબી હનુમાન હા પીસી ફેરવે એમ કે અને સામે બધા છે ને ડિસાઈડ કરે છે રિસીવના રમોકડા ને એવું પેલા જમી લઈ પછી બધાને પૂછ્યું હું ડિસાઈડ કરે છે એ લીધું છે ને આ બાજુ જો રિસીવ ભાઈ છે ને એની ગાડી છે ને ઊંધી કરીને રમવા બેસી ગયો છો ઓય આ ઊંધી કરવા આપણે લીધી છે હે એવું કરવા ઠેકડા મારે છે કારણ કે રાધિકા છે ને ગીત વગાડતી હતી ગીત બંધ થઈ ગયું એટલે જો જોયું હવે છે ને હળવું રિસીવને બધી ખબર પડવા મળી છે અને આવા નખરા ચાલુ થઈ ગયા છે
બાકી જો આ બાજુ રાધિકા આવી ગયા. આજ ક્યાં જવાનું તમારે? રાખડી લેવા રાખડી લેવા. બીજે કે એને જાન તો તમે બધા હમણાં મંડળી જમાઈને બેઠા હતા, તું રોહિત ને ફોનમાં કાંઈક જોતા હતા ને? દીધાને ગિફ્ટ રિસીવ ના શું જોયું? વાગ્યું ઓય જાન ને ત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6 અને મસ્ત મજાની જો નીંદર કરીને જાગી ગયો છું. હું સૂતો હતો ને ત્યારે સોનલ અને રાધિકાની કાંઈક વસ્તુ લેવા ગયા હતા. તો હું લેવા ગયા હતા એ પૂછી લઈ. બીજું એ કે રિષિનો બર્થડે આવે છે તેના ફોટોગ્રાફી કરવાના છે, પણ તાવ જલ્દી સારું થાય ને ત્યારે આપણે જવાનું છે. હવે જોઈએ છીએ કાલ જાવું યા રવિવારે, એટલે સોમ એક દિવસ એડિટિંગ કરવાનો ફોટોગ્રાફરને ટાઈમ મળે ને આઈ હોપ કે ફોટા બધા આવી જાય. તો રાધિકાને મેં છે ને બીજું એ કે ડેકોરેશનનું ને એવું સિલેક્ટ કરવાનું છે. તો રાધિકાને મેં બધા ફોટા મોકલ્યા છે. તો હવે જોઈ એમાંથી અમે બધા લોકો સિલેક્ટ કરવી અને ક્યુ ડેકોરેશન કરવી. તારું શું કેવું? ક્યુ ડેકોરેશન મેં જોયું નથી મોકલાયું. નથી જોયું? અને તમે શું ખરીદી કરવા ગયા હતા? રાખડી રક્ષાબંધનમાં રાખડી જોઈ ને તો રાખડી આ લોકો ખરીદી કરવા ગયા હતા. તો ક્યાંથી લાવ્યા ને કેવી લાવ્યા ચાલો રાખડી જોઈ. અને બહુ બધા લોકોના છે ને કોમેન્ટ આવ્યા હતા સોનલનો કોર સેટ જોઈને કે ક્યાંથી લીધો એનો નંબર આપજો. તો ગાઈસ ટૂંક સમયમાં મને ટાઈમ મળશે ને તો એ ભાઈના દુકાને જઈને મારે વિડીયો બનાવવાનો છે. તો તમે લોકો બધા છે ને મારા ઇન્સ્ટાગ્રામમાં આવી જાજો, એમાં જોવા મળશે સંદીપ તળાવિયા બ્લોગ. બાકી જો આ બાજુ પપ્પા બેસી ગયા છે. શું છે તમને તાવ આવ્યો હતો ને રેડી થઈ ગયો? તો દવા લઈ આવો, પછી વધારે ભળી જાય મારી કોડે. લીધી તો જો અત્યારે છે ને દવાખાને ગયો ને હું તો બધા શરદી ઉધરસ ને ગળાના ચાંદાનો અત્યારે એટલો વાયરલ હાલે છે ને કોને ખબર. બધાને સારું જ નથી થતું. 2-3 વાર આવે અને રાધિકા આવે જોવે છે સ્ટેપ બાય સ્ટેપ કે કયું સારું લાગશે. મને તો જો આ બધા છે હા. દેખાય છે મારું? હા દેખાય છે. આ બધા મોટા ના હોય ને એવું લાગે. આ બધા બહુ મોટા થઈ ગયા. અલા એમ નહીં, આમે તે ઘરમાં છે ને વધારે હેવી થઈ જાય એવું ઈ તો ભલે લાગે. ને આ type પણ નું મને કરી દે. આ ગમ્યું. મને જો આઈ ગમ્યું, આઈ સરસ છે. હા પછી આ એક નથી ગમ્યું, પછી આઈ સારું છે. કલર ના ફૂલા એને એમ કીધું કે મેં ઓલું મોકલું ને કે એમાં આપણે થોડીક એનિમલના બલૂન ને એવું લગાવશું મારી રીતના કરી દી. એટલે મને એ વધારે ગમ્યું હતું. અને આ બાજુ રિષિભાઈ આવી ગયા છે. તને કયું ગમે છે આમાં? તારો બર્થડે છે કે એને બર્થડે છે આમાં કયું ગમે એને છે? કાંઈ નહીં ગમે. એ ફોનમાં કેમ આપણે ફેરવી એમ ફેરવશે. હમણાં ફેરવશે આ જોઈ. કરવું છે કે આ રિષિ કયું રાખવું છે? કયું? આ નહીં જો એ ફેરવે છે. જો કયું રાખવું છે? આ પર્પલ કલર કેવી જે થાય તે હે? પડશે અને કેવું કરશે તારો ફોન વાગે છે ને રાખડી ને એવું લીધું એ બધું લેતાય. આ સારું છે. અને હે આ સરસ. તો ઈ જ તો મેં કીધું પેલું છે ઈ ને હા ઈ જ કીધું તે. જા આ રાખવાનું છે હવે. એ જ રાખવાનું છે. અને બીજું એ કે આપણે ડેકોરેશન ક્યાં કરશું? આયા જ કરવું પડે ને. અહીંયા કરશું. પેલા સોનલ પાર્કિંગમાં કહેતી પણ પાર્કિંગમાં એટલું બધું સારું નહીં લાગે, એટલે અહીંયા કરવાનો પ્લાન છે. એટલામાં થઈ જાય. અને બીજું બર્થડેમાં હું કરવાનું છે એ હજી કાંઈ ફાઇનલ કર્યું નથી. હળવું આજથી હવે બધી તૈયારી ચાલુ થાય ને. રાધિકાને હાથ જોઈને મને યાદ આવી ગયું જ્યારે શરૂઆતમાં સીવીડી નીકળ્યું હતું ને ત્યારથી રાધિકાએ સીવીડીની રિંગ પહેરી હતી. CVD છે આ. સીવીડીની જ છે, રિયલ નથી. સીવીડી છે, આ CVD છે. સીવીડી છે. જુઓ જ્યારે એના મેરેજ હતા ને ચાંદલામાં સાંડલામાં ત્યારે એને સીવીડી ની રિંગ લીધી હતી. જો કેટલો ટાઈમ થઈ ગયો. કાંઈ નથી છે એવી ને એવી. એવી ને એવી રિંગ છે. જોરદાર નીકળી કા? તમને ખબર હોય કે મને ખબર હોય? છે, પટેલે લઈ દીધી છે. આપણી નથી આ. હા આપણી નથી. આપણી હોય ને તો રિયલમાં હોય, પણ આ મેં લીધી હતી એ નથી. એ બીજી છે, એ બતાવી. અત્યારે છે ને સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, પણ હાવ એકદમ સિમ્પલ ને સાદું બનાવવાનું છે. જો વઘારેલી ખીચડી બને છે, કારણ કે ઘરમાં અત્યારે છે ને બધા હલવાઈ ગયા છે. એટલે કેટલા ટાઈમ છે ને હમણાં રેસીપી નથી આવતી, તો કાંક ને કાંક નવું બનાવવું જ હોય. એને મમ્મી આ બધાને મજા નથી, બધા તાવ શરદી નું ઉધરસ. હા દાદાથી ચાલુ થયું. એકનો વારો પડી ગયો. ખાલી મમ્મી ને સોનલ જ બાકી છે, બાકી બધાનો વારો આવી ગયો. તો વખાણ ન હોય, એવું ન હોય. કિસ્મતમાં લખ્યું હોય ને એ આવવાનું છે. બાકી મમ્મી આ ઉત્તરાખંડમાં જે બહાર આવી હતી ને બધા લોકો શું કહેતા હતા ખબર? કાંઈ નહીં, હવે એની વિશે વાત નથી કરવી આપણે. હાલો હા મમ્મી કહે છે એમ કહી દીધું. શું કહે છે? મમ્મી નહીં, આ ફોનમાં આવે છે બધા એ રીતનું કે ઓલું હતું ને કુંભ મેળો તો આમ કર્યું ને આમ. ના ના એ નહીં. આ ઉત્તરાખંડમાં હર્ષિલમાં આપણે નહોત ગયા કેદારનાથ, ત્યાં છે ને વાદળ ફાટ્યું તો પાણી આવ્યું તો ગામ ધોવાઈ ગયું. એટલે કે એ રસ્તો જ નદીનો હતો ને ત્યાં ગામ ઊભું કર્યું સરકારે, પબ્લિકે બધાએ થઈને. એટલે પાણી હાલવાનો રસ્તો હતો
તો એવું થોડું છે કે નદી કારક નાની હાલે, કારક વિશાળ સ્વરૂપ લઈ લે. એટલે કે કુદરતને તમે જેટલું ઓલું કરશો ને એટલું ઈ તમને હામું કરવાનું છે, એવું છે. ચાલો અત્યારે રસ્તામાં કઈ નહીં કરવાનું એમ. હા, એના રસ્તામાં કરવાનું પણ લિમિટમાં કરવાનું. અનલિમિટેડ કુદરત આરે શેડતી કરો ને એટલે આવો પ્રલય આવ્યા જ રાખશે. હે ખાવામાં unlimited હા, બધા. ખાવામાં અનલિમિટેડ થઈ ગયું છે ને એટલે જ પબ્લિક હેરાન થાય. આજે મેં એક લેખ વાંચ્યો પણ એ કદાચ આપણથી છે ને શક્ય ન બને. અત્યારે તારી ઉંમર કેટલી છે? 30 છે ને? તો તું અત્યારે જે તારી ઉંમર મપાય ને તો 30 કરતા તારી ઉંમર 45-60 હાલતી છે. તને થાક ને એવું લાગતું હોય એટલે તારી આમ ઉંમર ઓરિજિનલ 30 જ હોય પણ અંદરથી બોડી છે ને 45 વર્ષની ને એમ થઈ ગઈ હોય. એમ થઈ ગઈ હોય એટલે આપને થાક ને એવું વધારે લાગે. તો એક અમેરિકાનો એક મેન હતો, એણે કેવું કર્યું, એની ઉંમર હતી ઓલરેડી 45 અને બતાવતા હતા 70 જેવી. તો એ 3 વર્ષ લગી જંગલમાં વહી ગયો અને નેચરલ એકદમ, નો લાઇટ વાપરે, કાંઈ નહીં, દીવાબત્તી વાપરે અને ખાવાનું બધું ઓર્ગેનિક, જંગલમાંથી જે ફૂડ મળે એ ખાવાનું. અને 9-7 વાગે ને એટલે લાઇટ બંધ કરી દેવાની, મીણબત્તી રાખવાની અને સૂઈ જવાનું, વહેલું જાગવાનું. શહેરી વિસ્તારથી દૂર હોઈ ગયો. એની આપોઆપ એજ છે ને નાની થઈ ગઈ. એટલે તમારે જીવન વધારવું હોય ને તો ભાગદોડ ઓછી કરવી પડે. બીજો નંબરમાં એ કે અહીંનું જે બધી વસ્તુ ખાવી પ્રોવાઈડ કરવી પડે. જેટલું પ્રોસેસ કરેલું ઓછું ખાવ ને એટલી જિંદગી તમારી વધારે. કારણ કે મગ હોય, મગનો દાણો તમે જે શું કહેવાય પલાળો ને જે પેલું અંકુરિત બીજ ફૂટે ને એ રોજ ખાવ તો તમારી શું કહેવાય એમાં તાકાત વધારે હોય એમ. એ વાત સાચી. આ શું કે મોડર્ન અમેરિકાના માણસે કીધું એમ. આપણે ભગવદ ગીતા વાંચ્યું હોય ને તો ભગવદ ગીતામાં કીધું છે શું કીધું છે કે તમારી જરૂરિયાત શરીરની જરૂરિયાત કરતા વધારે ન ખાવું અને જરૂરિયાત કરતા ઓછું પણ ન ખાવું. જેટલી જરૂર હોય ને એટલું એ ખબર ન પડે ને જરૂર કેમ છે. ખાવાની વાત નથી, બધી વસ્તુમાં તમારે જેટલી જરૂરિયાત હોય એટલું તમે બધી વસ્તુ વાપરો ને તમે કાંઈ વાંધો ન આવે જિંદગીમાં. ગાઈ ચાલો હવે બહુ બધું જ્ઞાન આપી દીધું. હવે થોડીક રાખડી તરફ જઈ તો બહુ બધી રાખડી લઈને આવી ગયા છીએ. તો ક્યાંથી ચાલુ કરશું? બહુ બધી રાખડી લે બધામાંથી સૌથી વધારે રાખડી ગમી હોય ને તો આવડી આ રાખડી ગમે. અત્યારે આ જ કલર આયલા છે, લાઈટ બહુ કલર મસ્ત colour. હે ને? એટલે મેં રાખડી જોઈ તો મેં તો હું કોને બાંધીશ તે પછી મેં તો કાંઈ એટલે મારે હાટું જ લઈ લો અને મેં મારે હાટું તો લીધું. 2 લીધી તારી હાટું? નહીં પછી ઋષિઓને બાંધી ઋષિઓને સોનલને બાંધી સોનલ જે બાંધે ચાલો એ. 2 રાખડી લઈને આવી ગયા છે. એટલે 2 રાખડી ઈ લીધી. પછી આ છે ને ઋષિ હાટું લીધી, છોટા ગણપતિ. ગણપતિ લીધા. કારણ કે બીજા બધા ઋષિઓને- ડોરેમોન ને આ બધા હતા પણ તે ડોરેમોન ના ભગવાન ના જ લેવાય ને એમ. આ ઋષિ ને ગણપતિમાં છે ને વધારે ખબર પડવા પડી એટલે છે. કાંઈ નથી. એને એમ કહો ને ગણપતિ ક્યાં છે તરત બતાવ. અને આ દબંગવાનું એવું કાંઈ નહીં. અહીંથી કાંઈ એકવાર તમે ચાલુ કરજો એટલે ચાલુ જ રહે. એટલે ઓલો અને લાઈટ વાળું એને ગમે એટલે વધારે મજા આવે. હા, એ ઘડીક જો હે. ઘડીક જોવાય. બીજી પછી બીજામાં તો એક આ ભાભી રાખડી છે. જો આ સોનલની રાખડી છે ફૂલ વાળી. લેડીઝની રાખડી ખબર પડી જ જાય, લટકણ હોય એટલે. અને આ બધી પછી હરખી જ આ બધી બીજી ભાભી રાખડી. પછી આ બધા ભાઈને ખરખી લઈ દીધી. બધા ભાઈઓને ગાઈસ ખરખી. બધા ભાઈઓને ખરખી છે. આ બધો જે લુમખો દેખાય ને તમને એ ખરખી રાખડીનો છે. પછી આ આ એ સોનલની છે. સોનલ એના 2 ભાઈ હાટું લીધી. હા અને આ ઓલા નેત્ર હાટું છોટા ભીમની રાખડી. ચોટા ભીમ એકદમ પૂઠાની બનાવી નાખી હે. આટલું નથી એના ભાઈ તે મમ્મી જેવું કર્યું. આ રહ્યો આ ડાકલો છે. ઓકે હા, મને એમ કે પૂઠાની બનાવી ગામમાં. એને shape એવો છે ને આકારે એવો છે. હા, મને એમ કે આખી બાંધવાની છે પણ ખાલી આ ડાગલો જ બાંધવાનો છે. ચાલો ગાઈસ, આ તું રાખડીનું કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. હવે થોડીક વાર આરામ ફરમાવી અને પછી પાછા તમારી સમક્ષ આવી. દિવસના બધા એમ કહેતા હતા ને વઘારેલી ખીચડીની રેસીપી આપજો. તો ચાલો આજે છે ને ફાઇનલી રેસીપી તમને આપી જ દઉં. કુકરમાં જો તેલ લઈ લીધું છે ને તેલ આવી ગયું છે. હું વસ્તુ જોઈ વઘારેલી ખીચડી બનાવવામાં? વઘારે ખીચડીમાં જેટલું નાખો એટલું ઓછું. તો આપણે જ્યાં એટલું છે એનું નાખીએ. જો કાંદા, કોબી, કેપ્સિકમ ને ગાજર અને સિંગના દાણા લઈ લીધા છે. તમે આની અંદર છે ને રીંગણું નાખી શકો, બટેકું નાખી શકો, જેટલી વધારે સબ્જી નાખો ને એટલી નાખી શકો. પણ અમારે હાલ એટલી સબ્જી છે એટલે નાખી છે. તો હવે સૌથી પહેલા શું નાખશું આપણે? રાઈ નાખું. રાઈ તો નાખી દીધી છે. અને હવે હિંગ નાખશું. હિંગ નાખી દેશું. પછી બધું વેજીટેબલ નાખી દેવાનું છે ગાઈઝ. મસ્ત મજાની આજ ખીચડી ખાવાની મજા આવી જાય. હું એમ કહું દાણા નો નાખતો હાલશે થોડાક નાખો. એવું છે. તો જો ખીચડીમાં બધી વસ્તુ નાખી દીધી છે. અને હવે શું કરવાનું? હવે બધા આપણે હળદર ને મીઠું ને એવું નાખી બધા મસાલા નાખશું હમણાં.
ગાઈઝ બાકી તમે જે નાખતા ને હળદર મીઠું જે ઘરના મસાલા હોય ને એ જોઈએ, અલગ કાંઈ મસાલો આવતો નથી આવતો ને? નાખીશ ને હો ખીચડીનો. ખીચડીનો મસાલો આવે છે તો મને નથી ખબર. તો ગાઈઝ ખીચડીનો મસાલો આવશે. ચાલો મસાલા નાખીને ત્યારે બતાવો. હળદર નાખી દીધી છે. હવે શું નાખવાનું છે? મીઠું. મીઠું નાખી દેવાનું છે તમારા સ્વાદ અનુસાર. તમે જેટલું મીઠું ખાતા હોય ને એટલું મીઠું વહી ગયું. હવે આદુ ને મરચી ક્યાં છે આદુ મરચી? ખાંડું ને હજી ખાંડવાની બાકી છે અમને. બાકી હોય ને બધું. તો જો આ રીતના વઘારેલી ખીચડી બની જાય છે. મેન તો નાખવાનું બાકી છે હવે મસાલો તો નાખી દઉં. એ નહીં, ઓલું નાખવાનું બાકી છે. ભાત ને દાળ ને ઈ નાખવાનું છે. હજી ખીચડી કઢીનો સ્પેશિયલ મસાલો આવી ગયો છે. મસાલો અંદર વહી જાય. બસ ડોક્ટરે તીખું તળેલું ખાવાની ના પાડી છે. હે સ્વાદ આવે. સ્વાદ આવે ખાલી. તો જો મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર છે ને મરચી આદુ નાખી દેવાનું છે અને પાણી નાખીને દાળ કઈ નાખવાની છે આપણી કહી દે. મગની, ચોખા અને મસૂરી 3 દાળ નાખીને મસ્ત મજાની ખીચડી રેડી થઈ જાય. તમે આ રીતના ટ્રાય કરજો એટલે જોરદાર. રાતના 9 વાગી ગયા છે. 9 વાગે ફરીથી તાવ આવી ગયો છે તોય બ્લોગ શૂટ કરવાની ટ્રાય કરું છું. ગાઈઝ એટલી બધી મહેનત કરી છે તો હાઈ પાડી દેજો અને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. આપણે 100K કરવાના છે, ફટાફટ કરી દો. બધા એમ કહેતા હતા રિસીવ જન્મ છે ને ત્યારે 100K થઈ જાય. રિસીવ જન્મીને વરદી નોય થઈ ગયો તોય 100K નો છે. ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેગા. કરી દો. ચાલો ગાઈઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરો. અને આ બાજુ જો મમ્મી અને રાધિકાની બે ચર્ચા ચાલે છે. શું ચર્ચા હાલે છે? આ મેં બનાવ્યું ને ડીશ મમ્મીને બતાવું. ગાઈઝ જો અમારી બેનનું તમે ક્રિએશન જો. આ બધું ક્રિએશન તો એને આવડે છે. રાખડી બધી હાથે બનાવી છે પણ બધા લોકો ઓર્ડર આપે છે ને તે ઓર્ડર નથી લેતી. એનું કારણ શું છે કહી દે હાલ. મારે મગજમાં બીજું જ કંઈક કરવાનું હાલતું એટલે. એવું છે તો જો મસ્ત મજાની છે ને રાખડીની ડીશ બનાવી છે. આવી તને ખબર હોય તો રેઝિંગ આર્ટ આવે, રેઝન આર્ટ. આ રહી જાય ને રાખડી રેઝન આર્ટ. રેઝન આર્ટ ની તે ઘરે બનાવી. ના તો નણંદે મોકલી છે, એણે બનાવી છે. એવું છે એમ ને. રેઝિન આર્ટ ની આવી ડીશ આવે. કેટલાની આવે ખબર છે? 800-900 રૂપિયાની આવે. કેમિકલ ને બધું મટીરિયલ જ મોંઘું આવે. એવું છે. આપણે ગિફ્ટમાં આવી હતી ખબર છે તમને? કઈ આવડી ગઈ? હા ગણપતિ ને જો ને. હા એની છે. પણ આ મમ્મી કે આમાં કે ચોખા નો સામે કે રેઝિન આર્ટ થી બનાવો ગોલી બનાવો. હું કેવું મમ્મી તમારું? વાટકો જોઈએ. વાટક્યા જોઈએ મોટા જેટલી મોટા. ભાઈ આવે એટલી નહીં રાખવાની બીજું હા એ છે. અને આ બાજુ જો રાધિકાની બધી યુનિક રાખડી જોઈ લો. ઘૂઘરી રાખડી આવી સેમ હોનામાં આવે છે ખબર છે તને? ના હોની ના આવે, હોના નહીં આવે. આ મોતીની બનાવી છે, આ કાગળિયાની બનાવી છે. નથી, તો ક્યાં આવે એવો? એ ફૂંકાઈ જાય ને એટલે જામી જાય. શું કહેવાય એને? ઓકે ચાલો ગઈ. ઈ કાંક ઓલું માટી. માટી જેવું હતું. કંઈક આવે. અને જો આવી રાખડીયું છે. અને આ શું રેડીમેડ લીધેલી છે? બીજાને ચાંદીની રાખડી છે. ઓકે ચાલો ગાઈસ ચાંદીની રાખડીયું છે. એ નીતાબેને મોકલી છે ગામડે અમદાવાદથી. તમારી અને આ છે ને પ્યોર હેન્ડમેડ રાખડી બધી છે. પ્યોર હેન્ડમેડ જ છે. એમાં કાંઈ આ બધી હેન્ડમેડ જ છે. પણ આપણે ડીશ બહુ ગમી. ડીશનો કલર બહુ ગમ્યો. હું કેવું મમ્મી? સરસ આ. મારા ટી શર્ટના કલર હારે મેચિંગ થઈ ગયું. ચાલો ગાઈઝ હવે બહુ બોલાય નહીં. બાય આવી ગયા છે તો બાને થોડીક વાર મળીએ. ક્યાં ગયા હતા ને શું કર્યું પૂછી આવી ગયા છે ને હવે બાને પૂછી લઈ ક્યાં ગયા હતા. તો બા જોવા નવી હાડી પહેરીને ક્યાં રખડી આવ્યા બા? એ એક ઈસ્કલ મંદિરે ઇસ્કોલ મંદિરે. પછી અને એક રામેશ્વર. રામેશ્વર ને સિદ્ધેશ્વર. હા સિદ્ધેશ્વર. હા. અને રામ મંદિર હા અને હરિકૃષ્ણ મંદિરે, હા સ્વામિનારાયણ મંદિરે. તો ગાઈઝ બા છે ને બધે આજ ગયા હતા. શેરીમાંથી ટૂર થયો તો બધા લેડીઝ લોકો છે ને જાત્રા એટલે કે એટલામાં જે નજીકના મંદિર હોય સવારે ઘરેથી બનાવીને ત્યાં ખાવાનું ને એવું હતું ત્યાં ગયા હતા. તો આવી ગયા બા. અને આ બાજુ ઋષિભાઈને તો ટીવી બંધ કરી દીધી ને એટલે બકબક ચાલુ થઈ ગયું છે. અને જો રાખડીઓ છે રમે છે. રિસીવ સબસ્ક્રાઇબ થઈ જાય હો કે તો નહીં બોલે કઈ. એને ડાઉટ છે નહીં થાય એમ. તો ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ છે ને અહીં એન્ડ કર્યું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.